ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી દીધા છે। એટલે નામાંકન પત્ર ભરવાની તારીખ 19 હતી અને નામાંકન પત્રો ભરાઈ ગયા છે। આજે એની ચકાસણીનો દિવસ હતો ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન પર અનેક આક્ષેપો લાગ્યા છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ। બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ અને ભાજપના મહિલા ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રમાં ભૂલો સામે આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે ચોથી વખત સુધારા સાથેનું સોગંદનામું જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યું। આ દરમિયાન તેમણે કહ્યું કે મારું ફોર્મ રદ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ભગવાન એ લોકોને સદબુદ્ધિ આપે। સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા। ક્યાંક મિલકત માટેના આપ્યા, ક્યાંક પગાર માટેના આપ્યા, ક્યાંક અલગ અલગ। એટલે એ માનસિકતા બતાવે છે। જ્યારે ત્રણ વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરાવવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે। એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી। એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે। વાત રહી એફિડેવિટની, તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ 2007થી કરીને 24 સુધી જે કંઈ મારી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે। ઠીક છે, એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે। પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે। વેલ્યુએશન વધારવાની અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે। એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણેના કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા। એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ન શકીએ। અમે જનતાના દરબારમાં જવાના છીએ। બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આજ જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને એવું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ઢબે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને 100% એમના ઉપર ભરોસો છે। આજે જે બનાસકાંઠાના જે કેન્ડિડેટોના ફોર્મની ચકાસણી હતી એમાં મેં જાણ્યું કે એસસી સમાજ હોય, એસટી સમાજ હોય, અલગ અલગ સમાજોમાંથી ભારતીય જનતા પાર્ટીને એમના માણસોએ પૈસા આપીને, લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એ એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે, કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી। અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પેલા માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી। ત્યારે આ બધું શા માટે કરવું પડે છે? અંતે તો 20 લાખ મતદારો ઉપર છોડો ને, તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે, એમને લઈ જવા પડે, એમને ઘરે ના આવવા દેવા, એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા। આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી। આ લોકશાહીનું ઘણું જે દબાવવા સંબંધી વર્તન થઈ રહ્યું છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય અને બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ અનુસાર ચૂંટણી થાય અને એને પ્રેરિત રહે તો હું માનું ત્યાં સુધી એમને ચૂંટણીના મેદાનમાં જો એટલે તમે તમામ પ્રકારની વાત કરી, અમે સારું કરશું, આ જે કર્યું છે એનાથી સારું કરશું, લોકોના હિતમાં કરશું, યોજનાઓ બનાવશું, બંધારણનું રક્ષણ કરીશું, જે દેશને લગતા જે કંઈ મુદ્દાઓ છે
એ મુદ્દાઓ આગળ આવીને ચૂંટણી લડો તો એમાં એક લોકશાહીનો ભાગ છે. પણ મેં કહ્યું એ પ્રમાણે આવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી અને હારની નિશાની દેખાઈ રહી છે અને જનતા જનાદેશ આ વખતે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. આ બાદ અમે ગેનીબેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ મીટિંગમાં હતા એટલે એમની સાથે વાત નથી થઈ શકી. પરંતુ એના પછી પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાડેચાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં રેખાબેન ખાડેચા ગેનીબેન ઠાકોર પર આરોપ લગાવતા દેખાય છે. તે કહે છે કે ગેનીબેનને 4 વખત સોગંદનામું શું કામ ભરવું પડે છે. એમને એવું કહે છે કે હું ગરીબ છું, હું બીપીએલ છું, તો એમની પાસે આટલી બધી પ્રોપર્ટી ક્યાંથી આવી? અને જે 4 વાર એફિડેવિટ કરે છે એમાં પણ ઘણા બધા બદલાવ છે. એ કહે છે કે મારી પાસે માત્ર 3 વીઘા જમીન છે, તો પછી 40 વીઘા જમીન ક્યાંથી આવી? વાવના લોકો એવું પણ કહી રહ્યા છે કે એ દારૂના ધંધામાંથી હપ્તા કમાઈ અને આટલી બધી સંપત્તિ તેમને વસાવી છે. તો રેખાબેન શું કહે છે એ પણ એકવાર સાંભળી લો. ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા. જ્ઞાનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું. તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી છે. આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે. તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે. આ સિવાય ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણીએ પણ ગેનીબેન પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે પ્રજામાં વાત છે કે 2017માં તમે જે મિલકત બતાવી છે એમાં 2024માં વેલ્યુએશન ડાઉન કરી અને એફિડેવિટમાં રજૂ કરવામાં આવી છે, જે ખોટી છે. ગેનીબેન એવું કેમ કરે છે? એ પોતે બીપીએલ છે એવું કહે છે, અને પછી જમીનનો ખરીદારી અને જે પણ એફિડેવિટમાં લખેલું છે એકદમ અલગ છે. ખરેખર ગેનીબેન પાસે કેટલી સંપત્તિ છે એ તો હવે ગેનીબેન જ જાણે, પણ અત્યારે એમના પર જે પ્રહારો કરવામાં આવ્યા છે એની સ્પષ્ટતા એ ક્યારે આપે છે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.